હેલો, વેલકમ. સંબંધોની સ્વતંત્રતા. તમારે કેવા સંબંધની જરૂર છે? તમારે એવા સંબંધની જરૂર છે જ્યાં તમારે હર વખત ખુલાસા ન કરવા પડે. કેમ? કારણ કે ખુલાસાથી મોટી થકવી દેનાર કોઈ ચીજ નથી હોતી. આપણા બધામાં અમુક મર્યાદાઓ છે, તો તમારે એવા સંબંધની જરૂર છે જ્યાં તમારે તમારી ઉણપ કે મર્યાદા છુપાવવી ન પડે. તમારે એવા સંબંધની જરૂર છે જ્યાં તમારા વજનદાર પાસાને વધુ વજનદાર બનાવવામાં આવે. તમારે એવા સંબંધની જરૂર છે જ્યાં તમારી આજને તમારાથી ગઈકાલે થઈ ગયેલી ભૂલોના સંદર્ભમાં જોવામાં ન આવે. સંભવત આપણે બધા માણસ છીએ, ક્યારેક ને ક્યારેક તો ભૂલો થઈ જાય. તો તમારે એવા સંબંધની જરૂર છે જ્યાં તમારી ભૂલોનું કોઈ લિસ્ટ બનાવવામાં ન આવે. બસ શરત એટલી છે કે એ ભૂલ ફરી પાછી ન થવી જોઈએ. તમારે એવા સંબંધોની જરૂર છે જ્યાં તમારી આજની વાતનો મુદ્દો એ ગઈકાલનો ઝઘડો ન હોવો જોઈએ. તમારી આજની વાતનો મુદ્દો એ ગઈકાલનો ઝઘડો ન હોવો જોઈએ. તમારે એવા સંબંધની જરૂર છે જ્યાં તમારે હર વખત પહેલ ન કરવી પડતી હોય. તમારે એવા સંબંધની જરૂર છે કે જ્યાં તમારે સંબંધ જાળવી રાખવા તમને ગમતી કે ન ગમતી બાબતોમાં ફેરફાર ન કરવો પડતો હોવો જોઈએ. અને છેલ્લી વાત એટલી જ કે તમારે એવા સંબંધની જરૂર છે કે જ્યાં તમે જેવા નથી એવા બનવા માટે તમને ફોર્સ ન કરવામાં આવે. બસ તમારે આટલા જ સંબંધની જરૂર છે. અને જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે આવો સંબંધ છે તો ઈશ્વરના ઋણી થઈ જાજો. અને જો કદાચ તમને એવું લાગતું હોય કે તમારી પાસે આવો સંબંધ નથી, તો ક્યાંક વાંચેલું હતું કે આપણે જેવું વર્તન બીજા પાસેથી અપેક્ષા રાખતા હોઈએ તો સેમ બીજાઓ પણ આપણી પાસેથી એવું જ વર્તનની અપેક્ષા રાખતા હોય. તો જો તમારી પાસે આવો કોઈ સંબંધ ન હોય તો તમે ખુદ બીજા માટે આવો સંબંધ બની જાઓ. તો કહી દો તમારે કેવા સંબંધની જરૂર છે. જય હિન્દ.